મારા ભાઈ ઉપર વિશ્વાસ રાખીને મારા ભાઈને આલી વાત ને તો સારું હતું, તો ઈકણ એરો હાથવી રાખો. પણ અમે બીજા ઉપર વિશ્વાસ રાખ્યો અને ઈકણ મિલ્યા ને એમાં મારા હોબરવું પડે છે. અને આ સરપંચ ખરો ને બનેલો માણસ છે હો, કેવું પડે એક નંબરનો ગદ્દાર નીકળ્યો, ગદ્દાર. મેં કીધું સરપંચ તો આવું નહીં કરે પણ આ શિકાર ચોર શિયા ટાઈમ વેચાયું એ ખબર પડતી નહીં. આર્યો ખરો ને આ માણસ કોઈ ઓછો નહીં પાછો, દાડા તો દાડા પણ રાતમાં વેચાયો ને એવો માણસ છે આર્યો. ઓનાથી ખરો ને ગમે તેવું તો ઓના ઈકણ ના મેલાય. ઓના ઈકણ એક રૂપિયો લેવા ને તો રૂપિયો વાપરી નાખાય એટલે ઓના ઈકણ કશું મેલાય ના. અમુક ખબર પડી અમુક ખરો ને ગમે તે કોક કરવું પડશે. અમુક ઓના પાસેથી વસ્તુ વેચી મારીશું તો લેવું છે રીતના. આ ખેમલો સુમલો બે જણા ભેગા થાય ને તો કોક વાનો ઓર પડે. એકલાથી તો કોઈ વળાયું નહીં. મેલવા તો એકલો જ હતો પણ આમ લેવા ખરું ને એકલા જ જવાયું નહીં. બે જણા હંગાતી હશે ને તાણે જ મેર પડશે. અને આ સરપંચ ખરો ને ગોઠા એવો તો નહીં પાછો, અને ગમે તે કરીને પાડવો પડશે તાણે જ આવ્યો માનશે અને કેમને માને નહીં. અને અરે જતું નહીં કરવાનું. આ સરપંચ કાર્ય રહ્યો ને એને વેચી તો માર્યો પણ એના પાસે તો લીધા વગર નહીં મેળવાનું. મારા બાપ દાદાની નિશાની સાઈ રે તો કેટલી એટલા મેળવાની તો નહીં. ગમે તે કરીને એના પાસે લેવાની તો સજ. અને સરપંચ હજી તને ખબર નહીં કે તું કના હમું પડ્યો છે. આ જીવન મુસાના હમું પડ્યો છે પણ લીધા વગર તો મેળવાનું નહીં. તું ગમે તે હંતારે ને પણ એ સોરવાનું જ નહીં. આ શિકાર શોકણ હંતારી આવ્યો છે એ ખબર પડતી નહીં. આ એનો ભણ્યો બે બનેલા માણસ છે પણ આ સોમલો ને શિકાર શોકણ છે. ઓહો જો કે ઓય ના ભગવાન આલી દેવાના હોય ઈકણ વૈકણ આવીને બેહર્યો છે મંદિરમાં. મને કશું ખબર પડે છે કે નહીં પડતી. કાલે આપણા બાપાનું જીવ છે તે ખોરવું પડશે. કોઈ મંદિરમાં બેઠા નહીં હાલવા આવું રે જવું પડશે ઓના પાસે. તારે તો રી ઓછી થાય એવી નહીં તારા ઉપર તો. તને તો ખરો ને હજારો ટચકા મેલું ને તને મારી રી ઓછી થાય એવી છે. એ તો ખરી શિકાર શેરી રીતના મને ધોકા મેલ્યા છે ને તે મારી આ પેઢીઓના ગોટલા બાજી જશે. આખી રાત મને ઊંઘ ને હે મને નહીં બોલાય. તું કર્યા ધોકા મેલી જો હોય ઉપરથી અમારું લઈ ગયો છે. અમારું બાપ દાદાની કેટલી લઈ જો હોનાની અને ઉપરથી અમારા ધોકા ખાવાના. આ લગીર અમારા ખેમોને ખરા ને આ જીવણીઓ ખરો ને આ બે જણા બિકન છે તો લગીર મને મેલીને આવતા રહે નક. અને સરપંચ તું તો હા ખા આ ખાલી મારા પગોના ગોટલા વેરવા દે પછી તારી તો ખરો ને હું એવી દશા કરું ને તો તું વિચાર્યું નહીં હોય ને એવી તો દશા કર્યો. હા ખા મારી તો જિંદગીમાં રી હોવા લાવી નહીં. અમારી જિંદગીની મિલકત લઈ ગયો જો કે ચોર એક નંબરનો ચોર આવ્યો પાછો એનો કૂતરો પાડેલો. ભગવાન પાસે માંગે છે કો કેટલી. તમે શરમ આપી જુઓ શરમ. તને તો આ ભાઈ નતો દેખાનો ને એ ભાઈ દેખાતો તો તે જઈને પેલા એકન કેટલો આલ્યા તો લ્યા. અમુ મારે હોબરવા જેવું છે તે હોબરવું તો પડશે. તારા જે બોલવું એ બોલ. મારી ભૂલ તો છે જ. એના કરતી આ ભાઈને આલી હોત ને તો ફટ દઈને અડધો ભાગ આલ્યો હોત. અમુ હું કરું જે ભૂલ થઈ જાય છે આ થઈ જાય છે. મી વિશ્વાસ રાખ્યો. એકન જઈને મેં લાવ્યો તો ને કેટલી. અને તારો ભાઈ ખરો ના સમલો વાઘ જેવો છે વાઘ. અને તું તો ત્યાં મેં લાવ્યો પેલા શિયાળ પહાણ એ કેટલી બોર્ડમાં લઈને બેસી ગયો. અમુ જે થવાનું હતું થઈ ગયું તું. અમુ શું કરવાનું. અમુ જે કરવાનું ને એ આપણે કશું નહીં કરવાનું. અમુક ખરો ને મારો વાઘ જેવો ભાઈબંધ ખેમો આવશે ને એ બધું કરશે. આપણે બે કોઈ નહીં કરીએ. અરે એટલા કરી તો પેલો કેટલી પટાઈ તો પૈસા વેચી મારશે. એ તો નહીં જતો નહોતી આ દુનિયામાં બીજા કઈ જતો રહે ને. અલે બીજો ના જતો રહો ભાઈ પણ અમુ શું કરાવવાનું નક્કી ના રખાય. આ તો ખરો ને ઉડી જાય એવો છે. કાયમ થી બસ સીનો શેરો મેળતા નતા. કાયમ થી બસ શેરી ફર્યા છો. બીજું શું કર્યું છે ભાઈ. મી કેટલી ઇનાઈ કણ એમને નથી મેલી. મી એ સરપંચ ઉપર વિશ્વાસ રાખ્યો તો એમાં કેટલી કણ મેલી હતી. અરે પૈસા ખરા ને જિંદગીમાં કોઈના ઉપર વિશ્વાસ ના રખાય. પૈસા ભાવે ને એટલે ભલભલા ખરા ને બદલાઈ જાય. વિચારો બદલાઈ જાય. વાત સાચી છે. પૈસો વસ્તુ એવું છે પણ મને હું ખબર આના વિચારો બદલાઈ જાય. ઓમ તો પાછો મેઠું બોલતો હતો. લગેરે વિચાર ના કરો. એના કેટલી મેલ્યા ઓ દોરીન અમુક ગમે તે કરી સોમલા મંદિરમાં બેસી ગયા કહું. અલા મંદિરમાં નહીં બેસે તારી વાત એવું લાગે છે જીવણિયા ના તો મંદિર
મંજીરા વગાડવા રાખો કે બેઠા બેઠા એમાં મંજીરા તમારી નહીં પોછી બદલવાના. કરો ને શેષેલો પાપડે ભાગાયો નહીં કે તમારી પોછી ખરું ગામનું કૂતરું પીવાયું નહીં એટલે તમે બધા ખરા ને તમારા બાપ દાદા હતું ને એ ગુમાઈ દીધું છે અને હું તમે બધા ખરા મંદિરમાં બેસી દો અને ના હોય ને તો ઢોલકી મંજીરા ના હોય ને તો ખર્ચો કરીને હું લાવી આલું ઓમાં તમારી પોછી કશું થાય એવું નથી. ખેમા, અમાર ઢોલકી મંજીરા નહીં વગાડવા કે નહીં લાવવું ના હોય તો મને ખાલી પેલી કેટલી લાવી યાર. મેં લે તો ઢાંકી લીયા મોટા ઉપાડા તમે બે જણા ખરા ને કાલી નાઠાતા ને એટલે નકર મુખ ખરો ને લઈને આવત કેટલી હવે પાળીઓ થઈ જાત તમે તો લેવા જ રહ્યો તો એક નંબર ને ફેંકું તો ફેંકું અને તમારા પુંદાબાના કુટુંબમાં ખરા ને એટલે મને અમુક હમણાં કોણના ચિરાઈ ધરી પરથી મને બોલાવશો ને એના ખબર. મુચનબાના કુટુંબમાં બડા દોડકણી હતા લે હા તે નાઠો તો પેલો અમારા કુટુંબમાં તો ખબર નહીં તમને જી વીર પાછા છે વીર કુટુંબમાં જેવા તેવા નહીં હો તના શેરી ખરા શરણલી અમારા કુટુંબ વાળો હોય એટલે એટલે કાલ પેલો નાઠો તો ઈ અમારો એક હોય હોમો પાછળ હો હોય એમનેમ નાઠો નતો હથિયાર વગર થોડો ઈકણ ઉભો નતો શું હો? વાત સાચી કીધી. અને હું તો ખરા ને લાભવું હોય તો લાવો ને ના લાભવું હોય તો કોઈ એ, નહીં ખેમા. આ કોને જીવણિયા હું મારા ઉપર આવી ગયો છું જો અડધો ભાગ મારો અને અડધા ભાગમાં તમે બે જણા લાભવું હોય તો કયો ના લાભવું હોય તો કોઈ નહીં એ ખેમા, આવું નહીં બોલવાનું. અડધામાં તમે બે જણા છો. મુરચનબાન કોઈ જોર નતું આવ્યું કેટલીમાં તમારા બાપો જ જોડાયું છે હવે. માલ ખો તમે હા અને માર ખાવાનો ખેમા ને તમારી પછી એટલો અડધો ભાગ ના લો હોય મને અને એટલા બધા ઉરાટણીયા હોય ને તો જો ઉપડો હડો ઉપડો ચાલો જીવણીયા લઈ આવો રોમા રાત ને પડતા ચૂકી મારું ને મરું ને એટલે ચાલો તમારો બાપ મોચે નહીં ખરા ને, લાવ્યો? મજૂરીનો રોટલો ખાહે જો લઈ આવો તૂટી બી જજો બધા પછી ઊંધા શેરી પડી શેરી રહ્યા. આવતો ના. જય માતાજી આવતા ને આપણા પાસે તો મને કહી દીધું ના 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 હા ખરો ને અમાર પેને જઈને પાછો આવશે પાછો નહીં આવે. આ તો રિહાર માણસ છે, જતો રહે. હું તો હું કઉ છું આપણો અડધો લઈ લઈએ બે જણા અડધામાં અને અડધો એને આલી દઈએ. નકરથી થઈને ભાગ કરી દે ને હરખા હરખા ઓલે ત્રણ ભાગ ના થાય પેલો અડધો ભાગ માંગે છે અને હમુરદું જહે. ના ના ડોક્ટર જો ઊંધા પડી દો અને ખેમો કોઈ ખરો ને પૂછે નહીં મરતો મજૂરી કરીને ખાયો તો હજી હાથ પગ ચાલે છે આ તો વળી હું વળી કીધું ખરું ને તમારા બાપ દાદાનું છે તે ના હોય તો કીધું હલવરાવું પાછું આ તો ઉપરથી મને બધા દાદાગીરી કરી દીધો અમે કને દાદાગીરી કરી દોડો, અમે દોડો. કરીએ. ટાણો તો બહુ છે તમારે મેલવાનું. કેમ નહીં મેલવાનું એટલે આટલી દાદાગીરી હોય કરો છો એટલે પેલા અલા, કાઢી નાખો. જો ઊંધા પડી જજો જો આમ તો જરાય મેળ નહીં આવે તમારે ને મારે કદીએ મેળ નહીં આવે એ તો એવો સજ. તારો તને શી ખબર જીવન. નહીં રિહાર માણસ છે. ઈ શરાબી હોય તો ઘેર જઈને શરાબવાની મારા આગળ નહીં શરાબવાની આ તમને કહી દઉં આટલું કાલ ક્યાં બોલ્યા કે મારા હું લેવા દેવા તે હું બોલું તો હાલી દ્યો. હાલી જો અડધો ભાગ અલે આપણે હમણાં તો- હાલ દો બે કટકા કરીને નહીં મિલ દેતો એના આપણા બાપ દાદાનું તો આપણે બોલવું પડે. તો કદી એવું કા બોલો? અડધો ભાગ આલે ખરા હા. પણ આગે તારે થવાનું આ ઘેર જ છું નતો ભાગ આલવાનો તોય મરી જતો હું ખેમા, આ તમને કહી દઉં જો અડધો ભાગ તને આલશું પણ અમે ખરા ને શેટા ઉભા રહીશું ને તારા લઈ આવવાનું. ઓ મારો છોકરો વાટમાં મેલવાનો છે હા પણ અડધો ભાગ લઈ ખભે આવજો. ખભો મિલાઈ રહું હોય તો હંગાતી આવું બાકી નહીં આ તમને કહી દઉં મારા નેનો નેનો છોકરો છે કાલ આગુ પાછું કોક થઈ જાય તો કોણ રણી ધણી હા, થાય મને જીવ મારો વાલો બાપો છે. જીવ વાલો સાથે ખેમા, કશું રી વાંધો સમ નહીં થતી કે મારા આગળ પાછળ કોઈ નહીં બુઓ મરી ગયો તો જુત્તા મારે અરે લેવા રતા ના રી ઉતરી જાય તી એકન કાલે ખેમા, તું ચિંતા કરીને આ જીવન મુસાર્યો ને તારા હંગાતી ને હંગાતી રહેશે પણ કેટલી લીધા વગર નહીં મેલો. જીવણિયા, એ તો ચાલશે. તું ચિંતા કરે નહીં અડધો ભાગ મને આલી દેજો કેટલી તમારે આવી જાય તમારી એની ચિંતા નહીં કરવાની અડધો આલ્યો, આલ્યો, કશું વાંધો હેલો નહીં. અંગાતી આલ્યો એટલે હેલો, તમે ઘેર લાઈન આલી જાઓ એમાં ઘેર હે? બંધ તૈયાર થઈ ગયો જીવણિયા ચડાઈ કરીને જ છે અરે ઘેર હથિયાર પડ્યો ને એ બધો લઈ લઉં તું હેડ એ બાળો. જીવણિયા બારો બારો આવું કામ નહીં કરું એ નહીં કરવું નહીં. મારી વાત કેટલી ખબર લીધા વગર જીવણિયા વિચાર નહીં બદલવાનો ઓ, આપણો એ બધું ખરું ને હા. આપણો છેતર્યા છે ને ચોરી છુપી બધું કર્યું છે ને આપણે ના હોય ને તો એવું કોક કરીએ એવું કોક પ્લાન દોડાવીએ છો માં કાકા પેલા નક્કી કરીએ કે આ કેટલી છે કે વેચી મારી છે અને વેચી મારી છે તો ઘરમાં કોક 9-25 રૂપિયાનું આયોજન તો કરશે કે નહીં કરે એટલે એક કામ કર જીવણિયા તું રવા દે તું ખરો ને ચોય ચાલે એવો નહીં લોહી પી જાય છે મથીન બાજી હાથમાં હોય ને બગાડ દેવો છે એટલે એક કામ કર તું ઘેર રહ મૂન છો મો કાકો બે જણા જઈએ છીએ અને અમે ખરા ની ના આગળ તો નહીં જ જઈએ ચોકોઠા રહી અને બરોબર રેકી કરી અને જોઈ અને પછી પાછા આવીએ છીએ નક્કી થઈ જાય ને તો તું ખરો ને ના હોય તો ગામમાંથી ભાડા ટ્રેક્ટર બોલાય અને આખું ટોલું ધોકોનું ભરી નાખ અમે આવીએ છીએ કશો વાંધો નહીં, તમે જતા હો. હા સરપંચ, લીધા વગર તો નહીં મેલવાની કેટલી. આ ખાલી ખેમોને રેકી કરીને આવો ને એટલી જ વાર. મારા ના હોય ને તો ઘેર જઈને હથિયાર બથિયાર કાઢવો પડશે બધો.
ના તો ગોબરપાની તલવાર છે ને એ રે હરાવી પડશે અમુ મેળ પડે નહીં હરાયો વગર ના તો તૈયાર કરવા દે પણ હું કરે કે હું કરે આખી રાત મને ઊંઘ આઈ નહીં આખી રાત આ હું કરવામાં તો જિંદગી પૂરી થઈ જાય કોક નવું કરશું તો કોઈ ખબર અરે પડશે તંબુરામાં પહેરી ગયું નવું શેમ? શેમ ઊંઘ નહીં આવી એમ શેમ નહીં કેતો ઊંઘ તો અમે કને ખબર નહીં કા દખલો થયો છે એમાં ઊંઘ નહીં આવી ખેમા બધી ખબર મૂર્તનના પડે આવરા છે. મોટા ડોરા ખરા ને ભટિયા કોઈ જેવરા આખી રાત મને ઓશો આગળ દેખોણા છે આખી રાત તે નાવે તો કાલ ફોડી ના છે કે પશુ લાકડા ગાલી દે કે બે ખેમા ઉતરી જા. મૂર્તન 5 રૂપિયાનું પડીકું મમરા લાઈન ખાય છે અને કે તારા મમાને પેટમાં સરી મારીને ઓત્યારો બહાર કાઢી નાખું અમે સોનો માનો કે તું મમરા ખા પાપડીની તાકાત કરવા જે નહીં આ તારા એ મામા તો ખાઈ જોડે લા. મમરા ના ભર્યા હોય પેટમાં એવી વાતો કરતો તો મૂર્તન્ય વાળો આમાં બાજરીના રોટલા હમુ મમરા તાકાત લી ખરા શોય ઉડી જોય લગીર વાયરો આવે એટલે શોય ઉડી જોય રતાશી ભણા દરિયામાં રહું હોય ને એટલે માછલીનો શિકાર તો કરવો જ પડશે આ ખેમા મૂર્તન્ય ખરા ને નહીં ગોઠ પણ હમા પડવું જ પડશે ઘેર આઈને ધમકી આલી જાય તારા મામાને અને ગામમાં જોય અને શરીર મારવાની વાત કરે આબરૂ કરી જાય લે મામા તમારી આબરૂ જાય ગોમમાં ગોમ વચ્ચે કે સરપંચ ને ખેમો સરી મારવાનું કહેતો તો એટલે ઘેરે ના જ આવવા જોવું કે પંચાયત કને આવવા ના જોવું એટલો પાવર મજબૂત જોવો ને મામા કઈ એકઈ આવવો ના જો પંચાયત ના દરવાજા જીવણિયાનું એઠું ખાઈ જશે જીવણિયાનું એઠું પણ જીવણીઓ જો કે એક બાજુ આમ જતો રહે ને ગળીમાં આમ જતો આ નાટક જ જીવણીઓ કરાવે છે ને મામા ભણા નાટક તો હા કરતા પણ નાટક તો કાઢવાનું છે આપણે ગામ વચ્ચો વસ જીવણિયાને કે તમે હાખો ગામમાં વસ્તી જોવા ચડશે મંડપ નો એક ફાળ બોધી અને ગામ વચ્ચો વચ નાટક ચાલુ કરીએ આખા ગામની વસ્તી જોવા આવે છે કે નહીં એટલે આવતી? ફાર ગાલી તું નાચે કાન નાચવાનું નહીં કેતો એવું આયોજન કરો ને ત્યાં 3 જણા ખરા ને એમાંની જિંદગીમાં કઈ પાવર ના કરે ને એવું કરો આયોજન એટલે એનું હું લાડવા ખાવાનું કરે કાન લાડવા નહીં ખાવાના કોક તો કરવું પડશે કે રોજ તાણે ધમકી આલી જોય ગામમાં પાવર કરી જોય થોડું ચાલા તારામાં કશું નહીં તારામાં કશું એટલે હું કહું. તારા મામાને આટલું બોલી ગયા અને તું હમો જઈને ભર્યો શરમ આપી દો શરમ તને બીજો હોય તો રીહનો ભરેલો હોય ને તો એના ઈ ભૂડું ફોડી નાખ હમણાં મેલો માથાનું તોય કે તું પરભારા ગામનું હતું હોય આઈને પેલાનું માથું ફોડી નાખ્યું અમે જવું છીએ તને કોઈ જગ્યાએ. જેલમાં ના રહેવા દે તારા મામાને અમે ગરમી કરી વંતી ભૂડું ફોડી હોત તો હારું તાણ આમાં આબા દો તાણ ગામમાં એકાદાને બોલવા દો ગામમાં જેટલો ટસકાઈ નાખે છે ને એ તારા મામાને ખબર છે અમે ગામમાં જો કોઈ બોલશે લગી રે તરત જ પડશે માથામાં તું અને તાર મારા બધાના સારી બોડીઓ દાડે. ધોકો લઈને જા અને બૈરા તોરી ના શિયો કેવા આવે છે વૈકાન પછી કેતા નહીં કા ખોટો ડખો લાવ્યો પણ આમ તો ડખો જ કરવાનો છે અમે નહીં ખરાબ આમાં ખરાબ રહે છે ને ભણા તો જીબ્બા નહીં દિયા રે પણ કાલ નહીં ગામમાં જવાન થયું અને નહીં શોક તમને કોઈ આડું અવડું બોલી ગયો અને મેલીને ઘેર આવું તોય પાછા ડખા મારે તો ભણા માટે તારા મામાને ખરા ને કોઈક નવું ષડયંત્ર રચવું પડશે હું તો કઉ છું ભણા ઘેર બેહી નહીં રહ્યું એટલે હવે મારામાં ખરા ને એક મોટો પ્લાન આવ્યો છે એ પ્લાન થી હેડશું ને તાને ગામ વાળા તારા મામાથી ખરા ને આમ શેતી નાખી સાઈડમાં રહી સાઈડમાં એટલે ઘર મેલી નાહી જવું છે અરે નાહી જાય તાણે પછી ઘર મેલી નાહી જવાની તું વાત કરે છો મૂર્ખા તાણે પછી વાતો એવી કરો છો એટલે ડોકણીમાં પાણી લઈને મરી રાખી ડૂબીન આમાં શું ગામ મેલી કરું નાહી જવાનું ગામનો સરપંચ છું લે હું પણ તમે કયો છો એટલે કઉ છું ભણા હા. 2 દાડામાં જીસીબી લાવવું છે એક અને એક મોટો ટર્બો લાવવો છે આવ્યો આવ્યો સાયકલ તો આવરા હતા ને અમે સાયકલ આવડે છે ને બાઈક આવડે છે ને બધું આવડે છે લાવો તો ટર્બો ચલાવો તારા ચલાવવાનું છે જીસીબી મારા ચલાવવાનું છે હા? અને જો ગામમાં એકાય હમો પડ્યો ને તો જીસીબી ના પાવરામ ગાલીને દોતે ભરાઈ નાખી દેવાનું પેલા તો બાસ્કેટમાં લઈને ગોળ ગોળ ફેવરી વેધોળી નાખો ઓ જોય હાથમાં ના આવે. ભણા દુશ્મનો તો હું હમી સાથે લડવું નહીં પણ હું મોગરીઓ મોઢામાં ગાલી જાય ને એવું કરવું છે એવું ટર્બો ની જીસીબી લાવશું ને એટલે ગામમાં તારા મામાની આ નેચી પડી છે ને એક વેત દર મોમો તારા હેઠી અને બધા ખરા ને આમ જોઈ રહે કે ના સરપંચ ને કર્યું અને ગામનો હું સરપંચ છું ને
એટલે ગામમાં જે સ્ટેન્ડર્ડ આવશે ને એ તારા મામા પહાણ આવશે. આજુબાજુમાં મારી ઓળખાણો ઘણી છે, વાત એટલે સાચી. આજુબાજુના ગામના કોમ વાળા ખરા ને તારા મામા પહાણ આવશે. ના ના બરોબર છે, જે આયોજન કર્યું ને એ કમ્પ્લીટ કર્યું છે. આ જીસીબી નું ટર્બો આવશે ને એટલે ખેમલાઈઓનો મૂઢો ખરા ને બરી જલા માલપુઆ જેવો થઈ જાય, માલપુઆ જેવો. વાત સાચી છે. કોક નવું કરશું તો ખબર પડશે. પણ નવું તો હજી એવું થા ને એટલે બધા ગામમાં ખરા ને વિચાર કરશે કે ના સરપંચ આ શું કર્યું. હોબળો હોબળો હોભર્યું, બધું હોભર્યું. નક્કી છે માં કાકા, હોય 100% તમારો ડોહાનું કેટલું ખરું ને વેચાઈ ગયું. અમે ખરો ને ગામમાં ટર્બો અને જીસીબી આયા ભેગું છે. અને લાંબા તમારા નહીં પૈસે જવું. તગાલા થવા માંડ્યા, તગાલા. અને લાંબા તો નહીં દેવું, ગમે તે કોક કર નકર તો માં નહીં કાકા ગોઠવાર્યો. પટી ગયું, પટી ગયું. હું પિક્ચર પટી પૂરું ગયું? તમારું અમે જોયું. આ ભૂઈનું પડેલું વેણી ખાતો આ તમાર વાળો રેન પેલો ગોબરિયા વાળો બુદ્ધિનો બાંધર હોમો ઘેરાઈ ના લીધો છે. અને જીસીબી ટર્બો આવશે ને એટલે તો વાત પટી દઈ. પેલા મચ્છર ઉડી ની આપણને ઉડાડી મેલ છે. હું તો કઉ છું આપણા પાસે અમે બીજો કોઈ રસ્તો નહીં. ના હોય તો એક કામ કરો, હા. બાબુજી પાન હડો અને પેલા મુસારિયાને ઘેર જઈને કયો કે બાબુ પાન જઈને બોલાઈએ. અમે બાબુજી- ઓમાંથી ઓમાંથી કોક રસ્તો નીકળે. હું તો કઉ છું આપણે ટર્બો ને જીસીબી ના લાવીએ તો કોઈ ના સીએનજી ફટફટી રિક્ષા તો લાવશું કે રિક્ષા નહીં લાવવાની, એટલા તો ભાગમાં આવશે કે રિક્ષા તો એને લાવવી પડશે. આપણે જીસીબી લાવવાનું. અમે જીસીબો વાળા મોટા ના દો. હડો જલ્દી કરો નકા આ પહોંચો અને હમણાં જીસીબી આવી જાય. અને વેચી તો મારી જ છો કેમાં. તમા કાકા ઓળું થઈ ગયું. આના પાસે તો એટલો બધો ટાઈમ ના હોય. આ તો પિક્ચર પૂરું કરી નાખે. તો વખ ખરો ના ગોબરિયા વાળાનું થાય, ગોબરિયા જો તમે કરે. હેજો મોડું કરશું તો હમણાં પેડા ખાવા જવું પડશે. નહીં કર્યો અને આ વાત કરી પણ તારે મમ્મી ના કરતો આ તને કહી દીધું જો પેલા અમે મારે મમ્મીને હું કા કેવું પડે. જે વસ્તુ લાવીએ ને પછી ખબર પડે. હારું પેલા કોઈને વાત કરવી જ નહીં નકર ગામમાં. તારી મમ્મી કોની ગોળ છોટા રહે એટલે તું કહી દેજે ઢોલ ફોડી નાખજે તારા મામાનો. પણ નહીં વાત કરવી કે કશું કેવું યા નહીં. જો સુધી વસ્તુ બાયણામાં ઊભી ના થાય જો સુધી કોઈ વાત કરવાની નહીં. લાવશું તો શી ખબર નહીં પડે તારી મમ્મી કાવરું મોટું જીસીબી લાયા છે તારા મામા. એ દાડા ખબર પડે ને રે. હારું અગાઉ કહી દઈએ ને વાતમાં કોઈ શાન ના આ આવે. જીસીબી લઈને તારા મામા ગામમાં નેકળશે ને એટલે ખેમા મૂર્છન ને આમ અલી જાહે પડશે છૂટી જાહે. આ સરપંચ લાયા એક વખત. વણા હા. એ જ નહીં પડું. ઓય કોઈ ઘેર બેઠે જીસીબી નહીં આવે તો જવું પડશે, કોઈક નવું કરવું પડશે. હા આ ખેમોને શિકાર છે એટલા રહ્યા. મને કે બધું હથિયાર ભેગો કરીને મેલજે જીવન, અમે આવીએ છીએ. હજુ લગન આયા નહીં, આ બધો હથિયારે ભેગો કરી દીધો છે. આવો ને તો મોટો ઝઘડો કરી નાખો છે અને સરપંચને બતાવી દેવું છે કે ના જીવનને ગોમમાં હજી જીવ છે, કોઈ મરી નહીં ગયા. અને ખરું ને આ તો લીધા વગર મેલવાનું નહીં, અમારા બાપની નિશાની છે. અને લીધા વગર મેલે ને તો પાછી અમારી ખરી ને આબરૂ જાય આખા ગામમાં, પણ મેલવાનું નહીં. હેડો જલ્દી હેડો, વાત નહીં જોવાની અમુ. જીવની આ શું કર્યું? અરે ખેમા બધો હથિયાર ભેગો કરીને મેલ્યો છે અને મોટામાં મોટો ઝઘડો કરવાનો છે, કોઈને મેલવાનો આ નહીં. હથિયારોથી તાણી ના હોય તો પેલા ટીપાઈ આય હરખો. આ હથિયારોથી તો હારું બાય કપાય એવું નહીં જીવન. લીધું છે. હા એ પાવડો ખરો ને ખાડો કરવા માટે લીધો છે, સરપંચને દાટવા. મોનો મોનો એ જીસીબી લઈને આવશે ને તો આમ ફેવર છે મોય. અને નાખી દે હો. હું લોતો એવો પડી ગયો છે ને ફૂલ ઓછો પડે ખેમા. ઈરાદાથી તો જાતા ઝઘડો કરવાની, હા. પણ પેલા કાર્ય ખરું ને લાફો મેલ્યો કે લાફો નહીં મેલ્યો. વાત વિગત હોભળવી નહીં. ચડેલો ને ઉતાવળિયો રહેશે. વાત તો હભાઈ હું સકા હું નહીં. પેલા દોઢ દાડો થઈ જાય સીધે. હું થયું એ પૂછ. શું થયું ખેમા? જીવણિયા પેલા કાર્ય ખરું ને તારું કેટલું વેચી માર્યું છે. કાર્ય ઉભો રે. ના, ખાજી ઉપર. જીસીબી લાવે છે અને ટર્બા લાવે છે. પટી ગયું અમે બધું ઓર્ડર કરી આ બધો નાખ્યું. ઓનો તારો છે તારો. મિલ્યા જી કે ના હોતા અત્યારે મિલ્યા એટલે તારા હોમત લઈને આવો પછી કાલ દાડા તારું છેડી. બોડું કાપા કે પછી આઈને એટલે ખેમા પતી ગયું. પટી ગયું પિક્ચર પૂરું જીવણિયા. તારિયા તારું નખો જાત અને ખરા તરકા બારિયા મોહણોમાં એ લીલા કોટા અમુ તો ઓફિસ બનાવીને સીમ બેસે. અમુ હું કરવાનું જીવણિયા ખેમા? કોઈ રસ્તો રહ્યો નહીં. ખાલી એક જ રસ્તો છે. શિવ રસ્તો કે મર્ડર કરી નાખું એનું.
સોમા કાકા મારું મગજ જતું તું રહ્યું યાર ખેમાની પેલા. વાત હોભર. આ સુધી અમારી વાત નહીં હોભરી એટલે આ દારા જોવાના આયા. અમુ હું તો હોભરું તો કહું છું, એક કામ પછી કર હા. બધા પૂરા ના હાલે તો કોઈ નહીં અડધા છે ને તો થોડા થોડા તો ભાગમાં જ આવશે અને આ પૈસા હલાવશે ને આખા ગામમાં તો બીજું કોઈ હલાવે નહીં સીધા હેડો બાબુજી પાસે અને કે તમે તો ગામના આગેવાન છો કે હું છો અમારે મારું તો નસીબનું શરમ તે આવે છે. લઈ ગયો. અને એક જીવણિયા જો જે કોમ બળથી ના થાય ને એ કોમ કરથી થાય જો હું તો કહું છું ટચકે લડવામાં મજા નહીં એક ટાઈમ એવો હોય તો અમારે ટચકે લડી નાખવું પડે અને એક ટાઈમ એવો હોય તો પટ્ટી મેલી નાહીએ જવું પડે વાત સાચી એટલે કહી આ ટાઈમ રહ્યો ને જીવણિયા ટચકા મેલી લડીએ એવો નહીં નહીં ના હોય ટચકા ને, મેલીને લડીએ અને હોમલ્યા સરપંચને વાગી જાય તો આપણે જેલમાં જઈએ પૈસા તો પડ્યા ને આ એવું થાય. સાચી કરી ખેમા કલમો યાદ હોય તો કહી દે હજી ના કલમો તો યાદ નહીં પણ જેલની ખબર છે પોલીસ દંડા મેલી મેલી હા કાઢી નાખે અલ્યા મારી વાત વાપર બાબુજીને જઈને પગે પડી દો અને બરોબર બાબુજીને પજેવ કે પડીએ પૈસા અલ્યા છે જીવણિયા રોલ રોવો લઈ જવાના. નાટક કરો બરોબર ના રોવો એટલે બાબુલો ખરો ને થોડો ઘણો તો વગર છે કે બોલાવશે કાર્યનો કર એ હીરો ગામનો સરપંચ થઈ ગયો એટલે ગરીબોને હું મહી નાખવાના કચડી નાખવાના આ જીવણિયા પૈસા લેવા તો હેડો મારા ગાંઠી કર ખેમા, જો, હવે જે કરવાનું છે ને એ જીવણિયા તારે અને સોમા કાકા બે જણો કરવાનું છે. બાકી ટેકો આલવામાં તો હું હાજર છું એની ચિંતા ના કરતા ખેમા તું ખાલી ટેકો આલજે હું કોઈ જેવો તેવો ટેકો પોલો નહીં આલું જીવણિયા એકદમ મજબૂત એ આડી ખેમા, ખણ. બાબુજી અમુદા આખા સિમેન્ટ નાખો. જેવો ખણ. એ જીવન બાબુજી ન્યાય કરશે ને તો સાચો જ કરશે. બધા નતો કરે. સોમા કાકા સેવા ગરીબ થઈ જાઓ છો સેવા રોવો છો ખેમા હું રોયન તો બાબુરો આખો ને આખો ઓગળી જશે હા બસ જીવણિયા એવું જ કરવાનું છે. હેડો. પૈસા લીધા વગર મેળવાના નહીં ગમે તે રસ્તા હપુસા વગારી નહીં કાઢવાના ત્યાં લઈ જવાના સરપંચ ના પાહન. તને મૂર્ખા ખબર પડતી નહીં તું એટલા ખેડ. એને ગોળ ગોળ થઈ જાય હેડો. જીવણિયા હોય હોક ટકા કોમ આલવાનું છે તારે તો શું ના રહી જાય આ તને કહી દઉં જો ખેમા આ 10% છેલ્લી કોમ. આ છેલ્લી તક છે આ રીએ જઈને એટલે પછી કાયમ માટે જ પછી તારા ખભો પાવડો જ હ. આમ તો ખરો ને એ શિવાળી ગાડીમાં ફરતો કોણ રાખજે જિંદગી સમજા લે તમે પેલા કાર્યાનો અને તમારા બાપ દાદા ખરા ને મજૂરી કરી કરીને તૂટી જાય છે કુવા ગોડિયામાં હા ને ઘણી મજૂરી કરી ડોહાર તાણે હોય તો. આટલા આવ્યું છે બાકી કદી એ ના આવે ખેમા તાણે જ આટલા આવ્યું તું કે અને એ તારું નસીબ એટલું જોર કરતું છે કે ખરા ટાઈમ તને ના જડ્યું જરૂર. કાઠા સમયમાં પણ- અરે બાબુજી એ બાબુજી બાબુજી આવ. હું સા ભલા આદમી હું સા બૂમો પાડો છો ઓય, આવો તો કોક ખબર પડે લ્યો એ આયો કોકને કોમાય કરવા દેતા નહીં બેસોને સાર પૂળો કરતો તો બાબુજી ના થવાનું થઈ ગયું છે મેં જેટલો વિશ્વાસ રાખ્યો તો બાબુજી જીવણિયાના માથા ખરા ને દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે દુઃખના ડુંગરા સહન કરી શકાય એવું નહીં અમે એટલે હારી બાજુ કોઈ જીવ હ, એવું નહીં છે બાબુજી તાણે બિચારો ફુવો જીવતા મોદા તા- જીવ- જીવતા જીવ લૂંટાઈ ગયો ફુવો તો જીવે છે હજી. બાબુજી તમે નતા કેતા કે જીવન તારા નસીબનું છે તે તને જ મળશે લઈ લીધું મથી લાડવો જીવણિયાના ખાવા મોઢામાં મૂકો. હાથ છીનવી મૂકો. લીધું. ખબર પડી જાય આ કૂતરા શેડી પડ્યા તા ને એ છોમા પુંજા તી તો નહીં લીધું ને અરે બાબુજી હું બોલો છો યાર મારા ભાઈનું નસીબનું હું લેતો છું મારો ભાઈના નસીબનો હોય તો હું રાજી જ છું કે જે હોય જીવન તો પૂંજોમાં તો પાછા ઘણું મેલી- પૂંજોમાં ઘણું મેલીને જ્યાં છે હાથ પેઢી સુધી નેઠા એવું નહીં વાત કરો મારે ખાલી. શું કરવું તો છે પછી એકલાને? આ કોમ ખેમા મૂર્તન સિવાય બીજું- એ, બાબુજી આખ્યામાં મૂર્તનના ડોહો ખરા ને મૂર્તન ડોહો ઈ વાઈએ કદી કોઈની પાયલી લીધી નહીં કે મી કદી કોઈનું દહકું લીધું નહીં મફતનું ના દો મજૂરીની હોય તો બરાબર છે ઈમો ભાગ પડાવા ખોરતા તા એ તો- શેરી શેરી ફરતા તા કૂતરોને ગોળી એ તો પ્રેમથી શોમો કાકો ભાગ આલતા હતા એટલે કોઈક પરસાદ આલતો તો ના ના પડાય બાબુજી લેવા વાળા આ બે નહીં બીજો માણસ છે કોને લીધું આયરો ને આપણા ગામનો તમે શી ખબર નહીં કાઢી અલે આપણા નાખેલો ગામમાં 2500 માણસ છે સીઓ લઈ ગયો મને હું ખબર તમે ખોરી લ્યો કે શિયો માણસ છે આપણા ગામમાં ચોરમાંય ચોર કોણ? બાબુજી વાર થઈને ચીબડો ગળી દે છે અમુક વાળે જ ચીબડો ગળશે તો પછી બધા ગામના માણસો જશી છો કણ વાત તો હા? સાચી પણ વાળ છી છે નોમ તો લે ખેમા રડી ખાઈને એક રહ્યો ને ગામનો લુખો તમે સરપંચ બનાવ્યો છે ને એ લુકો નહીં લુકો લુખો ના જ છે ને આ છો આ જીવણિયાનું ગરીબનું બાપડાને લઈ જતો જો એના મોઢા. સરપંચ ને કોના મોઢા સરપંચ લઈ જોજો, ગયા જોજો. મારું. હું એ દાડા જ કહેતો તો લે ખેમા તમને બધાને સરપંચ ને કીધું તું
કા ધંધો ના કરાય, કોકના નસીબનું આપણો ના લેવાય, અનિતિનું ના લઈ લેવાય આપણો. બાબુજી આવી ગામમાં સરપંચગીરી થશે ને તો મને નહીં લાગતું ગામમાં એકેય ઘર હરખું રહે, બધા ચાપ થઈ જશે. આ તો સારું કર્યું બાબુજી, ખરા ટાઈમ હું પહોંચી ગયો. આ આપઘાત કરતો તો, લબડું જતો, દોયડું નાખેલું નતું પણ પકડી અરે પડ્યો. મારો કીધું, ભાઈ તું મારી કશું આગું પાછું કરે ને, ગામમાં કોઈ આગેવાનો મરી નહીં ગયા, જીવ છે જી. તારો ભાગ હલાયો તો હું હલાયો. ગમે તેમ કેમ કરી કરી નાખો. નાખો? આ આપઘાત કરવાનો શું આવે છે? તને ખબર છે કે સરપંચ ને લીધું છે? અમુક કશું રહ્યું નહીં, બધું લઈ ગયા. ના બાબુજી કરે, લેવા વાળો તો લઈ જાઓ, પણ કોઈ ગામના ઈમ છે નહીં કેતા કે હવે જીવન યાર તારું છે તે તને પાછું હલાઈએ. બાબુજી એ અવાજ કરે નહીં ખેમા, પાછું હલાઈએ બધું, પણ સેવી રીતે લઈ જો, હું કર્યું એ મને ખબર તો હોય તો. બાબુજી. હાથમાં કોઈ ઝૂંટાન તો નહીં લઈ જવો હોય ના તો. બાબુજી મને પેલા દાડા જર્યું ને એ દાડા ખેમલો ખરો ને મારા શેરી હતો એટલે મેં બીખનો માર્યો ખરો ને સરપંચ ના ઘેર મેં લાવ્યો. મેં કીધું ઈવન ઈકણ મેલું ને તો પડ્યું રહ. ઈવન ઉપર વિશ્વાસ રાખીને ઈવન આલ્યું કેટલું હા, તેને હા, લેવા હા, જાય. મને ખબર પડી ગઈ. તે વિશ્વાસ કર્યો અને તારા ઉપર વિશ્વાસઘાત થઈ ગયો. હા હું ઈકણ મેં લાવ્યો તો લેવા જાય ને એટલે મને ખરું ને અસલી ના આલ્યું, નકલી કેટલું આલ્યું. સોનાનું લઈ લીધું ને પિત્તળનું પકડાઈ દીધું બાબુજી. એટલે તમે ચેક કરાવી દીધું કે નકલી છે? આયા તાને વેપારીને જોઈને જ કહી દીધું કે શું ખારી લોખંડ ભંગારની હોય અને કે કોક લેતો હોય તો બા પિત્તળ એને આલી જો કી. તો તમે ક્ષેત્રોના છો જીવન એ પાકું થઈ અને ગયું. બાબુજી એરો અને આપણા ગામના સરપંચ ખરા ને એ અમુક મારા હું કેવું એવાને સરપંચ કહેતા મને શરમ આવે. જીસીબી ને ટર્બાઈ જહુ હવે જીસીબી લાવવાની ને ટરબા લાવવાની વાતો કરી છોથી ઈઓનો બાપ મેલીન જો તો હજી મજૂરી કરી છે ઘેર ખેમાં જીસીબી અને ટર્બો આવશે ને તો ટાયર કાપી નાખ્યો હું. અલ્યા, ગોમાં નહીં તાર પહેરતો. નહીં કાપવું, એક કામ કર તમે. મારા પૈસાનું લાવવાના આવ્યું. જીવન હું બધી વાત સમજી ગયો. આ ગતેકડું સરપંચ ને જ કરેલું છે એટલે ના હોય તો એક કામ કરો, તમે સરપંચ નું બોલાઈ આવો. હું એક બીજો મૂઢો જોવો છો, સરપંચ નું બોલાઈ આવો, હું કહી દઉં જે કેવું હોય. બાબુજી જ્યાર સુધી ઘરનો માણસ જાય ને તાર સુધી હારું. કાલ દાડા છેડી ભાગ હાલ છે એવાનો ભાઈ તો એવાના છે. જો બાબુજી બીજી બધી વાત તો બરોબર છે પણ હું નહીં જવાનો. એટલે રે વાઘ થઈ ગયા છે સરપંચ ને બધા. ઈકર કાલ એનો જ્યાં તા ભણ્યો ને, ને બે વાઘ થઈ ગયા છે. કાલે જ્યાં તા ને તેમાં એવા ધોકા મેલ્યા છે ને ત્યાં ગોટલા બાજી ગયા છે, આખી રાત ઊંઘ નહીં ઘેર આવી. તો રાજા થઈ જાય છે રાજા. ધોકા આ કાલે મેલા તૈયાર છે. જણાને ત્યાં ખૂટ્યા ગામમાં છે. ખબર પડે ગામમાં ઈ બીવરાવે હ. હા એટલે તમને મારવા લીધા છે એમ જ ને. મારવા નહીં લીધા મારે જ છે. તો તમે કાલે ત્રણ જણ- બધો પૈસા લાલી છે. એમ નહીં, તમે 3 જણા ગામમાં બોયો તોણો છો આમ, અને એ સરપંચ નું પહોંચી નહીં વળતા તમે. ઠાલા હાથે જતા હા, રેડો, ઠાલા રેડો, હાથે. ચાલ. બીજી વાત જવા દે, હું ફોન લેતા આવું છું. ફોન કરું હમણાં હાલ આવશે. આમાં સીધો થઈને આવશે હમણાં. જીવણિયા તો હમણાં બાબુલાલ ફોન કરશે ને એટલે પેલું કૂતરું નહીં રોટલાની હોશિયાર દોડ કરતું ઈ માં સેવાય કર્યો અને હમણાં બાબુબાન કે દબોણ મળ્યો બરોબર નો. જો કે આ ગામના સરપંચ ત્યાં છે અને કોમ કેટલો ખરાબ કરે છે ને ભક્તિનો તો પાછો રિંગટોનો મેલી છે. હરે તારા નામ છે 1000 કયા નો મે લખવી કંકુતરી. હા જો આવ્યો ને કંકુતરી હું લખું છું. હલો ભોણા, તારા મોમાને કે બાબુજીના ઈકણ હાલના હાલ આવો 2 જણા. મારે થોડું જરૂરી કોમ છે. હોવા અમારું નામ ના લેતા. કશો વાંધો નહીં, આવો તમે હાલ. હા હા મારું નામ લેજે તો આવી જશી. એ પરભારા પૈસે ટરબા લેવા નહીં દઉં હવે આવો ખબર પણ હળો ખેમા ખેમાં બોલે કમાઈને કારી રિક્ષા લાવ્યો હોત ને એવાના પૈસે તો બાબુજી દુઃખ ના થોત પણ આ પરભારા પૈસે તગાલા કરે છે જોવા કે એટલે તમે. એના ઘેરથી મજૂરી કરીને મરી જાય ને બે રખડેમ રહેશે. કદી કશું કર્યું નહીં. જો કે ટર્બાન જીસીબી લાવવો છે. પણ આ બાબુજી નો ફોન આવ્યો છે ને એટલે મને તો એવું લાગે છે ગમે જેવું કોમ હોય ને તો બાબુજી 2 દાડા અગાઉ મને જાણ કરે, પણ આ અચાનક ફોન આવ્યો છે ને એટલે બાબુજી ના ઘેર ગમે તે કોઈક નવા જૂની છે કે તો ગામની કોઈક બેટર હશે. એવી ચોખવટ નહીં થઈ મામા. મને એટલું કીધું કે ભોણા તાર મોમન 2 જણા ખરા ને મારા ઘેર આવો. મેં કીધું બાબુજી આવીએ છીએ, કોઈ કામ કાજ હોય તો ઈ આવીને વાત કરો, બીજું તો હું અને હમણાં તો તારા મોમાં આ બોડીઓ ધોકો તો ખરા ને હંગાતી જ રાખશી. હંગાતી જ રાખવાનો છે. નહીં આગુ પાછું રસ્તામાં થાય તો આ તારા મોમાં પહાણ બોડીઓ ધોકો હોય ને એટલે બધા જેટલા હોય ને એટલા ઉભી પૂંછડીએ ના હસી. આ હિંમત તો હંગાત લઈને આવ્યા છો, ખબર પડી જાય. ઓહો ભણા, આ તો ગામની મેટર નહીં, આપણી મેટર લાગે છે. હા એ મુસાને જો કે ઢાપલા થઈ સેવા બેઠ્યા છે. પેલો મૂર્છન્યા વાળો જો કે ગરીબ રો સેવો થઈ જશે પાછો. ત્રણની ત્રણ છે, એક નહીં. જો અને પુંજા વાળા તો સાથી બંધી ના જવાનું હોય.
જો કે આલી દે હતા ને હમણાં લે હું આખો સંભળાવા મંડ્યા છે જોયું ને આયો અમારા ગોમનો વાઘ આયો વાઘ થઈ ગયા છો કહું વાઘ તો છીએ જ ને વાઘ રવાના હો પદ્મય જ માતી નહીં તમાર તો બાબુજી જંગલમાં સિંહ બગરે ને એટલે આખું જંગલ થથરા અને ગામમાં બાપુ બગરે ને એટલે આખું ગામ થથરા બેસ સોની મોની ઘર પાણી તો કૂતરું એ બહા આઈ દા મેદાન માં જોવો તો ખરા એ ખમા એક જ આડું તો તારું બોડું ફૂટી જાય શોભક્કા પકડો કે મને તારું બોડું દૂધું થઈ જાય કાળિયો પાછો ઘર પાણી કૂદકા મારતો તો એ ખેમા ઓમાય કાળિયા લુખ્ખા ભિખારી એ ખેમા અવાજ અમાય નહીં તું. અવાજ નહીં આ ઝઘડો કરવા બોલાય છે મને બાબુજી ધોકદાન ધોય ધોકો ના પડે ભિખારી તું શું તું મૂર્તંડાનો જો જે જબ્બો પહેરે છે ધોકો લઈ લઈને કેમાં? નીકળી જાય છે મારા ઘેર આ બધું નાશો ભાઈ યાર. મોઢો ફૂલો વાળા તો ગામમાં હજી સુધી ફળ્યા જ હોય છે હજી ઓળખતો નહીં આ તો ખેમા ઓળખેલો મૂર્છન છે છે. મૂર્છન. નકારો છે લુખ્ખા આપણે એકી દાડા ખબર હોય લોબો કઈ નાખ્યો જીવણિયા. આ સરપંચને લોબા કર્યા છે ને હજી સુધી ઊભા નથી થયા દાદાગીરી કરતો તો કરકો અરે, ગેરજન એ ખેમા બાબુજી તમારે મૌન રાખવું છે એટલે થઈ ગયો પેલી બાજુ જઈ જા. જલીરો ને કે પાડી દીધો હતી હવે અત્યારે દવાખાનામાં ને બધા પાડી દીધેલા પડી રહ્યા છે ઘણા ખર્ચા આવી ગયા છે તમને શરમ આવે છે કે નહીં બેહો. અલ્યા સરપંચ છો તમે ગુંડા છો આ ધોકા લઈને ફરો છો બાબુજી વાત થઈ ગયા છો એક નંબર નો બીકણ હોય ને બાબુજી એ જ ધોકા લઈને બીવાય એટલે ધોકા લઈને ફરે બીજું કોઈ નહીં બાબુજી ગામમાં શિયારે વાઘ થઈ રહી છે અને ભંફોડીઓ ખરે ને એટલે ફણકારવા માંડી છે સરપંચ તમને બોલતા નહીં આવડતું તમે બેહજો આ બાજુ બાબુજી ના ના લડવા એ નહીં કદાચ આવ્યા. રમતા આવતો સાજ આજ એટલે મારા ઘેર રમતા આવશો બધું મારા ઘેર બધું ડખા કરશો એટલે તમે મને બોલાયા છો તમે મને બોલાયા છો મી બોલાયા છે બેહો. હા તમે બોલાયા છે તો ખાટલા મેં છે પૈસાનો બીજો બેહો કોઈ તમે. નહીં. પણ તમે બોલ્યા આગળ બેહજો હોય તો શોમા કાકા એકી ફરતા પાવર ઉતરી આ જાય ધોકો ગમે હા બાબુજી બોડીઓ ધોકો ભૂઈ નહીં મેલું બીક લાગે છે બીક નહીં હું લાગતી બેહ્યો છું બીક લાગે બીક છે નહીં લાગતી પણ અરે, ચાર દાડા બાબુજી, કોઈક નવું કરવાનું છે તમને કોઈ વગડી અડાડો તો હું બેહ્યો છું મને ઓકરી અડાડો તો પછી મેલી દો કે આ ધોકા તો બીવાતા હોય લઈને ફર્યું મેકો આ ખાલી હાથ હથોરા જેવો છે હજી તો ખબર પછી નહીં તમારા હાથ હથિયાર જેવા છે તો ધોકો લઈને છો આવવાનું હતું એને ધોકો લઈને હે બાબુજી હાથો બેહાડતા હતા પાવડાનો ને તમારો ફોન આવ્યો ને તેમને એમ લઈને હા, તો નીકળી ગયા બે બરાબર, બેહો. જણા. કોઈ લડવા નહીં હે ધોકા લઈને. ઓય બેહો. હાથો વણા બેસ. બેહાડતા હતા તું બેસ કેમાં બેસી જા કેમાં આઈ જા એટલે આ બધા ભીખ માંગવા આયા છે એ ભિખારી કોની કીધી? ઇજ્જત થી વાત ભિખારી કરવાની હો, તો તું બાબુજી છે. કહી દો તમારું મન રાખવું છે એટલે બોલતો જીવણિયા. નથી ભિખારી કને કીધું તું અવાજ કરવાનો તો મારા ઘેરથી ઊભા થઈ જાઓ, જતા રહો બાબુજી નહીં તમે બોલે. જતા રહો હા, એ હેડ્યા. એ, એ સરપંચ બેહો બેહો આ તો ખાલી ખાલી કીધું બેહો અમે કોઈ ભીખ માંગવા નહીં આયા આલીને જા બધું જે બોલ, બોલ, એ, આવજલ્યા. તમારા બોલે કેસ આવું પટાવવાનો છે? છે કે નહીં પટાવવાનો કાલ આલ્યું એટલું ઓછું પડે છે હજી બાબુજી કહી દો જે કેવું હોય એનું. બોલ્યા વગર બે ખેમા બેજો. બેજો. ખેમા જીવન હું છો કશું બોલ્યો જ છું જો બોલ્યા કે સાંભળો. નહીં કેસ વધારાનું બોલશો તો કશું હાથમાં આવવાનું નહીં હું તો વહીથી કાઢી મેલ્યો તમારું હારું કરવા ભેગો થયો છું હોય મારી વાત સાંભળો આમ. સરપંચ જીવણિયાનું કહેવું એવું છે કે જે હોનાનો લોટો એના ઘર પાછળથી નીકળ્યો તો એનો સરપંચ લોટો નહીં બાબુજી કીટલી મી શું ભાળ્યું છે કેટલું કે ફીટલું જે હોય એ કેટલી નીકળી હતી એ સરપંચના ઘેર મેલ્યા હતો હું હા મેં લે તો ખરો પછી એનું એમ કેવું છે મેલ્યા શેરી 2 દાડે લેવા જો એટલે સરપંચને હાથો હતો એ વેચી મારે નકલી મને આલી દીધું હા બાબુજી એટલે જીવણિયા હોનાની કેટલી બી બદલી નાખી બદલીને વેચી મારી એને નકલી લાઈન આલી છે મને એટલે હોનાની કેટલી તો મારા ઘેર નહીં પડી પણ હાલી મલી ની પડી છે કેતો હતો આલુ સરપંચ બાબુજી દોઢું બોલવાનું તો ઓના ખરું કાયમ થી ચાલુ જ છે એટલે જરા હરખું બોલતા સરપંચ, શીખવાડો મારી વાત સાંભળો તમે આવડા મોટા હોદ્દેદાર માણસ છો ગોમના મોભી કહેવો અને તમે આવી ચોરીઓ કરો આવું ષડયંત્ર રચો લોકોના પાસેથી વેણી ખોય અને લોકોનું પડાઈ લેવાનું લોકોનું બદલી લઈ લેવાનું તું તો ભિખારી કેજીયા જેવો ખાલી કરી કે લે ભિખારી તારો બાપ હતો. પકડો કોઈ જોઈમાં આવ્યો તો હું કરવા આવ્યો છો પતિ જેલો. તમે બેસો બેહો. ખેમો હાથે તારો બાપ કેટલો કરોડપતિ છે ને આખા ગામને ખબર છે ઓળખતો નથી મને હું. હા, ઓળખેલો જ છે સોની મની બેસ
બેહી જજો તમે બેહો ને. તમને આ બધું શોભતું નહીં. શાંતિથી બેહો ને શાંતિથી વાત કરવી હોય તો બેહો મારા ઘેર. ભીખ માંગવા આયા છો લે બે જણા હોય કણીઓ. ના કેટલી લેવા આવ્યા છીએ અલે આ ગોબરિયા વાળા હું ઉભો થઈ જાઉં એટલે મને પકડી પાડવાનો કે હું હાથનો છૂટો છું. કોલેજ કરતો ને એ વખત એક પ્રિન્સિપાલ સાહેબ હતા ને એરા બોલે ને તોણી લાફો મેળ્યો. તઈન દાડે બોલમાં આયા હતા. અલે તને ગામમાં તો એવી વાતો થતી હતી કે પ્રિન્સિપાલ ને તને મેલે તો તૈન દાડે તું ઉભો થયો તો હા? ચોમા કાકા એ વાત બીજી છે. એ તો બીજા માણસથી ભોય પડ્યો તો ને એટલે તઈન દાડે બોલમાં આવ્યો તો. ઈ રે ઓય કર્યો હું કરવા આયા છો? મારી વાતો ખોલવા પકડી પાડવાનો મને. અલે હાલ નહીં. એ, તમે હું નાટક કરો છો? શરમ જેવું શક નહીં તમારામાં. પકડ્યો ને કોનો ગાભો કાઢી નાખો. કોઈ ન ગાભો નહીં એનો તો કાઢવો. નેકરી જ જશે ગાભો શાન નહીં. એવું ગાભો કાઢતું છે. સરપંચ મુદ્દાની વાત ઉપર આવો. જીવણિયાની વસ્તુ તમે જે લઈ લીધી છે ને, એ હરામનું ના લેવાય. હું એ કઈ કઈ- બાબુજી ચોર ના બનાવતા જો રમનું આજ સુધી લીધું નહીં કે લેવાના નહીં અમે જીવનિયાને કેટલી મારા ઘેર મેકી જતો આ સ્વીતિ ખરી 2 દાડા 3જા દાડા જીવનિયાને પાછી આલી હાલ દીધી દીધી બાબુજી. પિત્તળની કેટલી છે એ અલે મૂર્ખા. પિત્તળ ની હોય કાલી મલી ની હોય જે હતી એને પાછી આલી આ. બાબુજી હાલ એટલે દીધી. જીવણિયાનો ડોહો. ટર્બો હનું લાવશે હા હા? એટલે કોઈ જીવનિયાને કેટલી વેચીને ટર્બન જેસીબી નહીં લાવવાના તો તારો મૂર્ખા બાપ તાર જો અગર કમન ઠેક્કા કરીને મેલી જ જો ના તો. તાર બાપોલ દે હા હા, તો આ જીવણિયાનું ખાઈ ગયો છે ને એના પૈસા જ લાવવાનું છે. બાબુજી તો જો અરે મને બાબુજી, ચોર મારી બનાવ છો વાત- અરે મારી વાત સાંભળો. ગોબર ડોહાને હંતાડવું હોય કેટલું પિત્તળનું તો ખૂંટી ભરીને ના દોય, ખાડો કરીને હુંકા ગાલીને દોય. અમે તમે વિચાર કરો ગોબર ડોહો ખરા ને હલી મલી ની વાટકીયા ના રાખતા આ હોનાને કેટલી વેતી લાવ્યો છે બધી વાત સાચી. તમે કશું કર્યું તો નહીં ને મને કહી દો. બાબુજી તમારે મારા પર વિશ્વાસ નહીં કશું હંતાડ્યું નહીં કે બદલોય નહીં મારે બાબુજી. બાબુજી જીવણીઓ કેટલી મેકી જો ને એટલે મારી દોનત થોડી ખરાબ થઈ હતી સને સને વેચી એ પૂરતી વાત ખબર કરે કે અમારા ગુસ્સો બધી ભૂઈ પડશે અમારે આરે વચમાં વચ લણી એની નાખો. કેટલી જોઈને મારી દોનત બગડી હતી પણ તમે બીજા દાડા જે ભાષણ આલ્યું ને એટલે મને એવું લાગ્યું કે રમનું મારે જોવતું નહીં એ દાડા બીજા દાડાથી ઓણા શેરી ફરવાનું મેં બંધ કરી દીધું અને પૂછી લ્યા મેં ભાગ લેવાને ના પાડતી કે નથી આ પાડી રોમનું ખાઈ ખાઈ તો રેદું આવડું મોટું કરી એ નાખ્યું. તારું ખાઈ નહીં કર્યું અને એમાં? ઓને ભાગ આલવાની જેમ ના પાડી બાબુજી કહી દઉં. બની ગયું. પેલું પિત્તળનું કેટલું ઓળ આલી દીધું, હોનાનું ઓળ કરી દીધું, પછી કોણ ભાગ લે? સારું હેડો, પિત્તળનું આલ્યું બરોબર છે. તમને પિત્તળનું આલ્યું કે હોનાનું આલ્યું, પણ જીવન જે તમે હોનાની કેટલી સરપંચના મેલ્યા હતા તારા પાણ કોઈ સબૂત હોય કે જે તી સરપંચને કેટલી આલી હતી એ તને પાછી નહીં આલી એવું કોઈ સબૂત તો હોય કે અમે બદલાઈને આવ્યું હોય તો? અમે ડોહાઈ હું સબૂત મેલ્યું હોય આપણને શું ખબર અલ્યા હોય? વસ્તુ જળી હોય તો ઉપર નામ લખેલું હોય, કોઈ આગુ પાછું ચિતરેલું હોય, પણ અને- કોક તો નિશાન હોય કે હરખીતના હા, જોઈએ બસ. નહીં કેટલી હોનાની હોય ને તો એવી ને એવી બજારમાં એકી દાડો કોઈ બન્યા ના. હા કેટલી પર કોઈ નિશાન હા મને યાદ આવ્યું કમ્પ્લીટ ગોળીને વાટો કરી નાખવાનો છે પાણી ના આવે કે અંદર હા આ શિખર કેટલો રોળો છે અંદર ઉનાની કેટલી ગોબો પડ્યો છે કશો વાંધો નહીં હું વાતો છે ગોબો પડ્યો છે તો હોનાની કેટલી છે કોઈ જેવી તેવી નહીં જતી જ રહેશે એના વાતો નાખી દાલે કેટલી જોવી તો પડશે કે બાબુજી નિશાન તો સા હું વાત કરે છે? ઓવા ખેમાં હું ગોઠતો હતો ને હા. એટલે કેટલી પર આમ કઈ કદર રેડી છે ગોબો પડ્યો છે હા, અમે દૂધનું પાણીનું પાણી થઈ ગયું બાબુજી. ચલો સરપંચ ને તો ખબર નથી કે ગોબો પડ્યો છે કે નહીં પડ્યો. ના, એ ખબર બદલી નથી. નહીં હોય તો ગોબો એમ નહીં હશે, જઈ જાઓ બદલી હશે હા. તો ગોબો નહીં હોય. બરોબર છે. ને? સાચી વાત બાબુજી. અમે સરપંચ તમારી વાત છે. જો ગોબા વગરની નેકળી તો હોનાની કેટલી તમારે આલવી પડશે પાછા ફરી જાય ને. ઓળખજો. અરે બાબુજી ગોબો નહીં નાખે તો એકાદા ભોડામ ગોબો પારો એ ખરો હા પાછો ના આપણે ખાલી નક્કી કરવાનું છે ગોબા નક્કી નહીં ચોર સાબિત થયો ને એટલે તો રીસ તો ઉતારવાનો જ છું ફરી જાય ને ડોળા, બાબુજી ફરી જાય ને. એક કામ કર, તારા ઘેર કેટલી પડી છે ને બદલેલી પડી હા. એ રે લેતા જા હેડ. જા જીવણિયા, હાલ લઈને. આ બોડીઓ ધોકો લઈને નીકળ્યો છે ને એનું જોડ તો બતાવવાનું તો સજ બાબુજી
બહુ મજા આવશે શોમા કાકા એ વાત હોનારી સાચી કીટલી કરી. તો ખરી નો હોય ઓવા. બારે બાર વેપાર કરી નાખ્યો છે ઓવા. અને આ જીવણિયાન આલી છે એની શોથી ગોબો પાડશી હા. અમુક ખબર લાવો પડશે ટરબા કે અમુક. અમે સાયકલ નું ટાયર એ નહીં લાવીએ કે એક કામ કરો હા. આર્યો ખરો ને ચોર સાબિત થઈ જાય ને થઈ જ જશે પછી ખરા ને જે પૈસા આવે ને એમાંથી હું જીસીબી લાવું ને ટર્બો તમે લાવજો પેટ ભરવા. આપણે બે ફેરા કરે જાવ હું નક્કી કરી આયા કોઈ નહીં, અમારું- બાબુજી જે કરે એ ખરું તમે બરોબર તમારું પણ સોર્યું છે બધું અમે. તાણે જે સાચું હશે એ થશે સાચું તો હો ગૌ વિશ્વાસ ચાલશે છે. બાબુજી બસ. બાબુજી ઉપર સાચો રૂપિયો હોય ને એ હો ગહુદી જાય અને ખોટો હોય ને ગોમમાંથી જ પાછો આવે સાચી વાત છે છોડવાનો તો નહીં પણ બાબુજી હા, એટલા રહ્યો આ કેટલા રહ્યો મુસાળ નું કોઈ ઠેકાણું નહીં આયો, અમે હાલ બધું આવશે નહીં. બાબુજી આયો, આયો. ચિંતા કરશો નહીં આમાં એ રહ્યો ખરો ને ચોખ્ખો માણસ છે ચોર નહીં ઘણા બધા બેઠા એ બધા મેલ્યા છે એ જેને પાછા લાગુ પગે પડતું હોય હેડે છે. એ. કૂતરો વહન પડી હતી એટલા તારા કૂતરો નો ડખો ના જો કેમ તાપ તાપ થઈ ગયો છે જો અમે એક વસ્તુ કહી દઉં આ તો આ આમાં નિશાન વાળી હશે અને ગોબો હશે તો તારી અને નિશાન વગરની હશે તો એક વસ્તુ સમજી લે સરપંચ નું હોનાની કેટલી આલવી પડશે બરોબર ને બોડીઓ ધોકો લાવો મારો આ ગોબો કુને પાળેલો છે આ ગોબો કુને પાળેલો છે સરપંચ મને હું ખબર કને પાડેલો છે કેમાં કેમાં આમાં કરે છે? સરપંચ ને ખબર હોત કે ગોબો છે તો તને બદલી નહીં રહે હોનાની વાત તો વેચીને ગોબો પાડીને ના લોત ઈવન ખબર હતી આવી નથી તો પછી આ કેટલી કુની રહી અમારી મૂર્ખા. એ બોલા લેવા નીકળ્યો. કીઓ લેવા નીકળ્યો હોનાની. જો. ઊભો થા લે. ઊભો થા. એ ભોણા. એ ભોણા. ના, ના, બાબુજી પાકું થઈ ગયું ને કેટલી કણી છે કની સાલે? જીવનની જ છે. કની સાજોને? કની સા? બોલ. હાલ ભણો, હાલ. કની સાલે? ભૂલ થઈ એને જાય ભોગથી ચોર કરે બનાવે એ છે. સરપંચ ચોર કરે બનાવે. હાથ ચાલાકી નહીં બાબુજી આ ના, તો ના, નથી બાબુજી ઓછા. આબરૂ તો મારી કાઢી જ છે આબરૂ ગામમાં આબરૂ કાઢી લે તું તો ક્યાં હોના લે કે? ખેમા ભળે કે નહીં લેવો ને ભાઈ. એ, અમારે ટોપી પાછો. ભોળા બધા જવા દેજે. ના ના આ પિત્તળ નો ભાગ લેતા જો અડધો અમે જતા રહી ને કેમ? મફત નું લેવું જ છે તારા નસીબમાં પિત્તર જ હતું અને તારા બાપાની કદી રકીબી નથી લે અલી મલીની અને આ હોનાની કેટલી હતી લાયા એક છે વસ્તુ સમજી લે તારો બાપો અને આપણા બધોના ડોહા મજૂરી કરી કરીને મળી જા હોનાની કેટલી હોત તો એરા વેચીને જલસા કરીને જીવે ના હોત અને માટીના ઘરમાં એરા રહેતા એક વસ્તુ સમજી લે આ માટીના ઘરમાં રહેતા હોય અને કદાચ ભેત પડી જાય હોય દિવાલ બિવાલ અને દટાઈ જાય હોય એટલે હોનાની થઈ જાય આખા ગામમાં કેટલા દાડાથી એ ભોળા. કેટલા દાડાથી જમીન તો હોનાની લેવી છે. માંગે છે. એ સરપંચ ઉભો રહો, અમારે લે લેતો જા. બાબુજી કેટલા દાડાથી ચાલ્યું છે. લેતો જા જીવણિયા કેટલી રકીબી તો? સુધી લેતો જા કેટલી તો લઈ જો એ તમારે ઘેર રાખજો નહીં ઉપાડ્યો બાબુજી શંકર ચોરા દાર્યા છે ને. સપનો જ ઊંચો ઊંચો જોવું છું કોક આગળ જાય ને ખમાતું નહીં બાબુજી અને બીજી વસ્તુ કે મહેનત કોઈને કરવી નહીં અને રાતો રાત સીધા કરોડપતિ થઈ જવું છે કેવું કેવું વિચારશી કો તો લોટરી લાગી જાય ઓકડો લાગી જાય ચોકથી પૈસા જળી જાય ઠેલા ભરી ભરીને આવો દાગીના જળે ખજાનો જળે આવો સપનો જોવાનો એટલે મજૂરી નહીં કરવાની બાબુજી આ બીજું તમારા કોઈ નહીં. નસીબ ને હતી ને એટલે જીવણીઓ આલી જો હા, ના હોય તો ચણા ખાઈ દેજો મારા તમે નહીં આવી જોતી જજો. આ તો હું એ નહીં રાખું નાખી દઈશ કુવામાં મારો આ જોતું નહીં પાછું કુવામાં નાખ્યો ને કુવામાંથી જડશે કોક ને પાછા લડશી એના કરતી હું આને વેચી અને જીવડો દોણા નાખી દે કશું કરવું નહીં